આજે આપણે એ જાણીએ કે વાલી અરજી અને ચાઇલ્ડ કસ્ટડી છે શું. વાલી અરજી એટલે એક સિવિલ પ્રમાણેનો દાવો છે જે જિલ્લાની કોઈ બી કુટુંબિક કોર્ટમાં થઈ શકે છે. એમાં પતિ અને પત્ની બંને કેસ કરી શકે છે. એ તલાક પછી બી થાય અને જ્યારે મેટ્રોમોનિયલ ડિસ્પ્યુટ હોય ત્યારે બી થાય. જેવી રીતે તલાકની પ્રોસિડિંગ ચાલુ હોય, ડોમેસ્ટિક વાયલન્સ ચાલુ હોય, 458નો કેસ ચાલુ હોય, ભરણપોષણનો કેસ ચાલુ હોય, તો પણ પતિ યા પત્ની એ કેસ ચાઇલ્ડ કસ્ટડી કરી શકે. એટલે જે એનું બાળક હોય એને મેળવવા માટેનો કેસ કહેવાય આને. જેવી રીતે કે મહિલાને હવે પિતા પાસે છોકરી કે છોકરો હોય કે 5 વર્ષનો કે 10 વર્ષનો સમથિંગ જે બી ઉંમરનો હોય એ લેવા માટે તેની માતા તે કેસ કરી શકે છે. અને પિતા બી કેસ કરી શકે છે. માતા પાસે જો એ કસ્ટડી હોય તો પિતા બી એ કેસ કરી શકે. પણ જજ સાહેબ પણ જ્યારે કેસ જાય કૌટુંબિક અદાલતમાં ત્યારે જજ સાહેબ એનું હિત જાળવે છે. એટલે હિત કા રહી છે, મમ્મી પાસે વધુ રહી છે કે પિતા પાસે રહી છે. એટલે જાણે કે મમ્મી હોય તેના પિયરમાં જો એ છોકરી કે છોકરો લઈ જાય છે તો એમના ભાઈ કેવા છે, કેવી રીતે એને સ્કૂલ મોકલે છે, કેવી રીતે ભરણ પોષણ કરે છે, કે એની માતા જોબ પર જાય છે, તેની સાર સંભાળ એની મમ્મીની મમ્મી કેવી રીતે રાખી શકે છે, એ બધું જજના પાસે જાય છે ફાઇલમાં કે એફિડેવિટમાં કે કેવી રીતે રાખી શકે છે. જ્યારે સામાવાળા બની જાય છે પતિ, અને જ્યારે જો પતિ કેસ કરે ત્યારે સામાવાળા પત્ની બની જાય છે. એમાં બી જોવામાં આવે છે કે જે પતિ છે એટલે જે પિતા છે એની મમ્મી કેવી રીતે એને રાખી શકે છે. એટલે કેવી રીતે એને સાર સંભાળ લઈ શકે છે, એ સ્કૂલ મોકલી શકે છે, કે એનું હિત કેવું છે, એ કોઈ એવું દારૂડિયો કે એવું છે ને એવી જજ એવું જોઈ શકે છે. એટલે એ બધું ધ્યાનમાં રાખીને જજને મુનાસિબ લાગે એની પાસે ઓર્ડર કરીને એની કસ્ટડી આપી શકે છે. એટલે એને ચાઇલ્ડ કસ્ટડી કે વાલી અરજી કહેવાય છે. એમાં જો